મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા, જે ડૉક્ટર હરિભાઈ એસ પટેલ શૈક્ષણિક સંકુલમાં આવેલ છે અને આદરપાત્ર જે કે ટીસીએસ સાહેબના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે. ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિષય તત્વજ્ઞાન એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એમાં 11 ધોરણ તત્વજ્ઞાન અને પ્રકરણ નંબર 3 ની વાત કરીએ છીએ. એમાંય ભાગ નંબર 3 ની અત્યારે વિડિયો નંબર ભાગ 3 ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. બે ભાગની આપણે વાત કરી ચૂકેલા છીએ. ભાઈઓ બહેનો, આ વાત સમજવા માટે એટલે આ મુદ્દો આપણે જે સમજવો છે, મુખ્ય મુદ્દો આ વિરોધાશ્રિત અનુમાન, એ પહેલા આપણે જે આગળ ભણી ચૂકેલા છીએ એ પ્રસ્તાવનાની વિગત તમને યાદ અપાવો કે જેને આ બધા મુદ્દાની સાથે સંબંધ છે. આ મુદ્દો તમને સમજાઈ જશે પ્રસ્તાવનાનો, એટલે બાકીની વિગત સમજવી તમારા માટે સહેલી બની જશે. જેમ કે વિધાન કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય, જે આપણે ભણ્યા છીએ ભાઈ બહેનો, કે વિધાન કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય. હવે એની સાથે સંકળાયેલી બીજી બે વસ્તુ સ્પષ્ટ સમજી લઈએ કે એકના એક સંદર્ભમાં, જો એક જ સંદર્ભ બરોબર સમજો, અથવા અનુમાનમાં વિધાન છે એ સત્ય અને અસત્ય બંને હોઈ શકે નહીં. એકનું એક વિધાન આપેલું હોય, દાખલા તરીકે સર્વ માણસો મરણશીલ છે, એ સત્ય છે અસત્ય છે તેવું બની શકે નહીં. એ જ રીતે એકનું એક વિધાન એક સંદર્ભમાં અથવા એક અનુમાનમાં એ વિધાન સત્ય અને અસત્ય બંને ન હોય, બંને ન હોય તેવું પણ બની શકે નહીં. એટલે વિધાન આપેલું હોય તે કાં તો સત્ય હોય છે અથવા તો અસત્ય હોય. સત્ય હોય અસત્ય હોય તેમ બની શકે નહીં, સત્ય ના હોય અસત્ય ના હોય તેમ બની શકે નહીં. હવે આને આધારે આપણે વિરોધાશ્રિત અનુમાનની વ્યાખ્યા સમજીએ. વિરોધાશ્રિત અનુમાન એટલે આધાર, વિરોધાશ્રિત અનુમાન એટલે આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી તેના વિરોધી વિધાનની સત્યતા અસત્યતા કે શંકાસ્પદ અંગે તારવેલું અનુમાન. આપેલું જે વિધાન હોય એને આધારે એનું જે વિરોધી વિધાન બને, એ વિરોધી વિધાન છે એ સત્ય હોઈ શકે, અસત્ય હોય છે કે શંકાસ્પદ હોઈ શકે, એ અંગેનું તારવેલું અનુમાન એને આપણે વિરોધાશ્રિત અનુમાન કહી શકીએ છીએ. દાખલા તરીકે સર્વ માણસો મરણશીલ છે, તેથી કોઈ પણ માણસ મરણશીલ નથી. હવે પેલું વિધાન સર્વ માણસો મરણશીલ છે, આપણને ખબર છે કે દુનિયાની અંદરમાં રહેલા તમામ માણસો છે એ મરણશીલ છે, એટલે વાત સત્ય. હવે નીચેનું વિધાન આપ્યું છે કે તેથી કોઈ પણ માણસ મરણશીલ નથી, એટલે એનો મતલબ એમ થયો કે આપેલું વિધાન છે એ સંપૂર્ણપણે અસત્ય છે. જે આપેલું વિધાન હોય એ સત્ય હોય, એને આધારે જે આપણે એનું વિરોધી વિધાન તારવીએ એ સત્ય હોઈ શકે, અસત્ય હોઈ શકે અને શંકાસ્પદ હોઈ શકે છે, એને આપણે વિરોધાશ્રિત અનુમાન કહી શકીએ છીએ. હવે આ વ્યાખ્યાન તારણ, એના તારણની અંદરમાં 4 મુદ્દા હોવા જરૂરી છે. એક તો વિધાનના વિરોધ ઉપર રચાયેલું છે. આ વિરોધાશ્રિત અનુમાન એ કેના ઉપર રચાયેલું છે? તો કે વિધાનના વિરોધ ઉપર રચાયેલું છે.
એક વિધાન આપેલું હોય હા ના હ ન માંથી, તો બાકીના ત્રણ વિધાનો એના વિરોધી વિધાન બને છે. બીજી બાબત, આધાર વિધાન અને ફલિત વિધાન. આધાર વિધાન અને ફલિત વિધાન આપેલા હોય છે એ એકબીજાના વિરોધી હોય છે. દાખલા તરીકે આ આપેલું વિધાન આધાર વિધાન સર્વ માણસો મરણશીલ છે, કોઈ પણ માણસ મરણશીલ નથી, આ બે વિધાન એકબીજાના વિરોધી છે એમ કહેવા માંગે છે. ત્રીજી બાબત, એની અંદરમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન હોય છે. આમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદની અંદરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે બદલાવ આવતો નથી. દાખલા તરીકે તમે જોઈ લો, આ માણસો અહીંયા મરણશીલ, આ ઉદ્દેશ્ય છે, આ વિધેય છે. અહીંયા પણ આ માણસો અને આ મરણશીલ, આ ઉદ્દેશ્ય છે અને આ વિધેય છે, એની અંદરમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કે ફેરફાર જોવા મળતો નથી. અને એના સંદર્ભની અંદરમાં હવે આ ત્રણ મુદ્દા જો ચોથો મુદ્દો એ તો એની વચ્ચે તફાવત હોય, ભિન્નતા હોય. કઈ રીતની? તો કે એનો તફાવત કાં ઈયતાને લગતો હોય, અથવા ગુણને લગતો હોય, અથવા તો ઈયતા અને ગુણ બંનેને લગતો પણ હોઈ શકે. એટલે આવી ત્રણ શક્યતા હોઈ શકે છે તફાવતની. હવે વિરોધાશ્રિત અનુમાનના પ્રકારોની વાત કરીએ તો વિરોધાશ્રિત અનુમાન એ વિધાનના વિરોધ પર રચાયેલું છે. અને આપણને ખબર છે કે વિધાનના વિરોધના 4 પ્રકાર છે જે આપણે આગળ ભણ્યા છે. આશ્રયાશ્રિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ અને પૂર્ણ વિરોધ. એ ચારેયની રચના, એ ચારેયને આધારે આ વિરોધાશ્રિત અનુમાનના પ્રકારોની રચના થયેલી છે. જેમ કે આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાન. પહેલું આશ્રયાશ્રિત વિરોધ હતો, અહીંયા આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાન. આ વાત આપણે ઉમેરી વિરોધાશ્રિત અનુમાનની વાત. બીજું અંશ વિરોધાશ્રિત, પહેલા અંશ વિરોધ હતો, એને આધારે અંશ વિરોધાશ્રિત અનુમાન. ત્રીજું ઉપવિરોધ હતો, એને આધારે ઉપવિરોધાશ્રિત અનુમાન. ચોથો પ્રકાર એ પૂર્ણ વિરોધ હતો, અહીંયા પૂર્ણ વિરોધાશ્રિત અનુમાન એ અહીંયા વિરોધાશ્રિત અનુમાનનો ચોથો પ્રકાર બને છે. હવે વિરોધાશ્રિત અનુમાનના નિયમો ને આધારે આપણે આ ચારેય પ્રકારોના સંદર્ભની અંદરમાં વાત કરવાના છીએ. વિરોધાશ્રિત અનુમાનના નિયમો એ કયા પ્રકારના હોય, કઈ રીતે હોય એની વાત આપણે સમજી લઈએ તો એની અંદરમાં સમાન ઉદ્દેશ્ય આ પ્રમાણે અને સમાન વિધેય હોય છે. સમાન ઉદ્દેશ્ય સમાન વિધેય વાળા કોઈ પણ બે વિધાનો વચ્ચે તાર્કિક સંબંધ હોય છે, કોઈ પણ આડેધડ વાત નથી. અહીંયા સમાન ઉદ્દેશ્ય સમાન વિધેય હોય એવા જે બે વિધાનો આપેલા હોય એની વચ્ચે તાર્કિક સંબંધ હોય છે. અને તેથી કોઈ પણ એક વિધાનની સત્યતા કે અસત્યતા પરથી તેના વિરોધી વિધાનની સત્યતા અસત્યતા કે શંકાસ્પદ અંગે અનુમાન થઈ શકે છે. એને આપણે વિરોધાશ્રિત અનુમાનના નિયમો તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે આશ્રયાશ્રિત વિરોધાશ્રિતના જે વિરોધાશ્રિત અનુમાનના જે 4 પ્રકારો ભણ્યા એમાંથી પહેલો પ્રકાર આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાન, એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાનના નિયમોની અંદરમાં વાત કરીએ તો આશ્રયાશ્રિત વિરોધી કોની વચ્ચે છે? તો કે હા અને હ, ના અને ન, એની વચ્ચે વિરોધ જોવા મળે છે. હવે આ વાત હજી સમજાવું ત્યારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો તમને બીજી એક વાત સમજાવી દઉં કે આ ધ્યાનમાં રાખજો, ખાસ નોંધ સ્વરૂપે જે અહીંયા હું લખું છું કે સર્વ વિશે જે વાત સત્ય હોય તે કેટલા વિશે અચૂક સત્ય હોય છે. બીજી વાત, આ બરોબર આ બે મુદ્દાને ધ્યાનમાં રાખશો એટલે આ વાત સમજાઈ જશે. બીજી બાબત,
કેટલાક વિશે જે વાત સત્ય હોય તે બધા વિશે વાત સત્ય જ હોય તેમ કહી શકાય નહીં. એટલે કે તે ક્યારેક સત્ય અને ક્યારેક અસત્ય હોય છે. આ વાત બરોબર સમજી લેજો, મગજમાં બેસાડી લેજો, એટલે આ વાત સમજી તમારા માટે સહેજ બની જશે. હવે આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાનના નિયમો, એમાંનો પહેલો નિયમ સર્વદેશી વિધાન, એટલે હા અને ના. જે આપણે વાત કરી હા અને ના, એ વિધાન સત્ય હોય તો એકદેશી વિધાન એટલે હ અને ન, હ અને ન એ સત્ય હોય. જે મેં લખ્યું કે સર્વ વિશે જે વાત સત્ય હોય તે કેટલાક વિશે વાત સત્ય જ હોય છે. હવે કોઈ પણ જાહેર મેં ઉદાહરણ આપ્યું, સર્વ વૈજ્ઞાનિકો પ્રગતિશીલ છે, હા વિધાન અને સત્ય. હવે એનું વિરોધી વિધાન હાનું હ, એટલે કેટલાક વૈજ્ઞાનિકો પ્રગતિશીલ છે. હવે સર્વ વિશે આ વાત સત્ય છે તો કેટલાક વિશે વાત સત્ય જ હોવાની. એટલે સર્વદેશી વિધાન સત્ય તો એકદેશી વિધાન સત્ય જ હોય છે. આની પહેલી શક્યતા. બીજી શક્યતા એટલે હા અને હ ની શક્યતાની વાત કરી તો એને આધારે આપણે કહી શકીએ હા સત્ય તો હ સત્ય હોય. બીજી શક્યતા કોઈ પણ માણસ સંપૂર્ણ વ્યક્તિ નથી. ના, હવે કોઈ પણ માણસ સંપૂર્ણ વ્યક્તિ નથી. આપણે જોઈએ દુનિયાની અંદરમાં બધા માણસો અપૂર્ણ છે, એટલે એ વાત થઈ ગઈ સત્ય. એનું વિરોધી વિધાન કેટલાક માણસો સંપૂર્ણ નથી, એ વાત પણ સત્ય. બધા વિશે જે વાત સત્ય હોય કેટલાક વિશે વાત પણ સત્ય હોય, એટલે એ વાત પણ સત્ય બની ગઈ. આ વિધાન ના પ્રકારનું, આ વિધાન ન પ્રકારનું, એટલે ટૂંકમાં આપણે કહી શકીએ ના સત્ય તો ન સત્ય હોય છે. આ નિયમ નંબર 1 અને એની આપણે આ બે કારણ, બે શક્યતાઓ પ્રાપ્ત કરી. હવે એનો આ બીજો નિયમ છે, આપણે સમજી લઈએ. આના કરતા ઉલટો બરોબર સમજો. હવે એમાં પણ એમ છે કે સર્વદેશી વિધાન વિશે જે વાત સત્ય અસત્ય હોય, બરોબર સમજો. સર્વદેશી વિધાન વિશે જે વાત અસત્ય હોય તે કેટલાક વિશે એ વાત સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોય. આ પ્રમાણે કહેવા માંગે છે કે સર્વદેશી વિશે જે વાત અસત્ય હોય તો તે કેટલાક વિશે તે વાત સત્ય હોય અને અસત્ય પણ હોઈ શકે છે. એટલે સર્વદેશી વિશે જે વાત સત્ય હોય, સર્વદેશી વિશે વાત અસત્ય હોય, બરાબર સમજો. સર્વદેશી વિશે આ વાત અસત્ય છે તો કેટલાક વિશે એ વાત સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે. આપણો મુદ્દો અહીંયા એટલે એ વાત કેવી બની જાય? શંકાસ્પદ બની જાય. યામ કહેવા માંગે છે
કે સર્વદેશી વિધાન અસત્ય હોય તો એકદેશી વિધાન એટલે એનું વિરોધી વિધાન શંકાસ્પદ હોય એટલે ક્યારેક એ સત્ય પણ હોય અને ક્યારેક અસત્ય પણ હોય એ એમ કહેવા માંગે છે સત્ય અથવા અસત્ય હોઈ શકે એમ કહેવા માંગે છે જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યા છે સર્વ યુવાનો સાહસિક વ્યક્તિઓ છે બધા જ યુવાનો સાહસિક વ્યક્તિઓ છે એમ આપણે કહી શકશું નહીં એટલે આ વાત બેની અસત્ય હવે એનું વિરોધી વિધાન આ હા એનું વિરોધી વિધાન ના એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એનું વિરોધી વિધાન અહીં આવશે સર્વદેશી એનું આનું વિરોધી વિધાન હ આપણે આ વાત કરીએ છીએ ને આના સંદર્ભમાં અહીંયા આશ્રયાર્થી આનું વિરોધી હ નાનું વિરોધી ન એ સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ એટલે આનું વિરોધી હ હવે હા એ સર્વદેશી એ અસત્ય તો એકદેશી એટલે હ એ કેવું બને છે સત્ય બને છે અહીંયા કેટલાક યુવાનો સાહસિક વ્યક્તિઓ છે આપણને જોવા મળે છે એટલે વાત સત્ય બની ગઈ હવે બીજું વિધાન મેં આપ્યું છે સર્વ માણસો અમર છે આ હા વિધાન અને અસત્ય છે હવે એનું વિરોધી વિધાન જુઓ કેટલાક માણસો અમર છે કેટલાક માણસો અમર છે આ વાત સત્ય નહીં વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ વાત એ બનશે અસત્ય બરોબર સમજો અહીંયા આ વિધાન સત્ય અસત્ય તો એનું વિરોધી વિધાન અસત્ય અહીંયા વિધાન અસત્ય તો એનું વિરોધી વિધાન બેનું સત્ય આ વાત બરોબર સમજો ટૂંકમાં અહીંયા હ વિધાન છે એ સત્ય બને છે અહીંયા હ વિધાન છે એ અસત્ય બને છે એટલે આપણે એમ કહી શકીએ કે આ વાત એ કેવી છે શંકાસ્પદ છે હા વિધાન અસત્ય હોય તો હ અસત્ય જ હોય એમ કહી શકાય નહીં હા અસત્ય હોય તો હ સત્ય જ હોય એમ કહી શકાય નહીં આનું વિરોધી વિધાન હ એ ક્યારેક સત્ય હોઈ શકે ક્યારેક અસત્ય હોઈ શકે એટલે આપણે કહી શકીએ કે હા અસત્ય તો હ શંકાસ્પદ હોય છે હવે આ હા અને હ ની શક્યતા જોઈ એવી જ રીતે બીજી શક્યતા ના અને ન ની છે એની આપણે વાત કરીએ તો કોઈ પણ ડોક્ટર સેવાભાવી નથી આ ના વિધાન અને અસત્ય કારણ કે કોઈ પણ ડોક્ટર સેવાભાવી નથી એમ આપણે કહી શકશું નહીં એ જ રીતે કેટલાક ડોક્ટર સેવાભાવી નથી એ જ રીતે કેટલાક ડોક્ટર સેવાભાવી નથી એ વાત પણ સત્ય છે કારણ કે આપણે સમાજમાં જોઈએ છીએ કે કેટલાક સેવાભાવી નથી ખિસ્સાભાવી છે એટલે એ વાત પણ સત્ય બની ગઈ હવે એની નીચે બીજું ઉદાહરણ આપ્યું કે કોઈ પણ બગલા સફેદ નથી બગલા અને સફેદ નથી એવું વાસ્તવમાં આપણને જોવા મળતું નથી એટલે એનો મતલબ એમ કે આ વિધાન બની ગયું અસત્ય અહીંયા આ વિરોધી વિધાન બેનું અસત્ય અહીંયા આ વિરોધી વિધાન બેનું અસત્ય હવે એનું વિરોધી વિધાન કેટલાક બગલા સફેદ નથી કેટલાક બગલા સફેદ નથી આપણને એ વિધાન પણ અસત્ય પ્રાપ્ત થશે એટલે અહીંયા આ વિધાન સત્ય આ વિધાન અસત્ય તો આપણે એમ કહી શકીએ કે આ શંકાસ્પદ છે એટલે કે ના વિધાન છે એ અસત્ય હોય તો એનું વિરોધી વિધાન ન એ ક્યારેક સત્ય હોઈ શકે છે ક્યારેક અસત્ય હોઈ શકે છે એટલા માટે જો ના વિધાન અસત્ય તો ન વિધાન શંકાસ્પદ હોય છે આ આપણે બીજા નિયમની વાત કરી હવે નિયમ નંબર 3 નિયમ નંબર 3 એ જણાવે એકદેશી વિધાન સત્ય તો સર્વદેશી વિધાન છે શંકાસ્પદ હવે આના અંદર ખ્યાલમાં આવી ગયું છે
કે એકદેશી વિધાન સત્ય હોય તો એનું વિરોધી વિધાન સર્વદેશી થાય કે સત્ય જ હોય એવું ના બની શકે, સત્ય પણ હોય અને અસત્ય પણ હોઈ શકે છે. જેમ કે આપણે જોઈએ તો કેટલાક અહીંયા ટૂંકમાં હજી આ વિરોધ આપણે આશ્રય વિરોધાશ્રિત અનુમાનના પ્રકારની વાત કરીએ છીએ એટલે આપણે એમ કહી શકીએ કે હા અને હ, ના અને ન એની જ વાત કરીએ છીએ. એટલે એકદેશી વિધાન એટલે હ અને સત્ય. તો અહીંયા કેટલાક માણસો મરણશીલ છે આપણને જોવા મળે છે, ભલે બધા માણસો મરણશીલ છે પણ કેટલાક તો મરણશીલ છે, પાકું છે, એટલે આ વાત સત્ય. પછી એનું વિરોધી વિધાન સર્વ માણસો મરણશીલ છે એ વાત પણ સત્ય, એટલે એનું વિરોધી વિધાન બની ગયું સત્ય. હવે બીજું ઉદાહરણ જુઓ, કેટલાક માણસો દયાળુ છે, કેટલાક માણસો દયાળુ છે આપણને જોવા મળે છે સમાજની અંદરમાં. હવે એનું વિરોધી વિધાન સર્વ માણસો દયાળુ છે, હા એ વિધાન કેવું બની ગયું? અસત્ય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ હ સત્ય, અહીંયા હ સત્ય, પણ એનું વિરોધી વિધાન હા. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સત્ય બન્યું છે અને એ જ રીતે અહીંયા એનું વિરોધી વિધાન હા એ અસત્ય બન્યું છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ પ્રમાણે આ બંને વિધાન એ કેવા છે? શંકાસ્પદ છે એમ આપણે કહી શકીએ. એટલે હ વિધાન એ સત્ય હોય ત્યારે એનું વિરોધી વિધાન હા એ ક્યારેક સત્ય પણ હોય ક્યારેક અસત્ય પણ હોય, એટલે શંકાસ્પદ છે એમ આપણે કહી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના આગળના મુદ્દાની વાત કરીએ, જે આપણે આ હ અને હાની વાત કરીએ, ન અને નાની વાત કરી લઈએ એવી શક્યતા છે. તો આપણે કેટલાક કાગડા સફેદ નથી, કેટલાક કાગડા ભલે બધાય કાગડા કાળા છે પણ કેટલાક કાગડા સફેદ નથી, ઈ તો વાત પાકી છે અને આ વાત એ સત્ય છે, એમાં આપણને કોઈ શંકાને સ્થાન નથી. આ વાત સત્ય. હવે એનું વિરોધી વિધાન કોઈ પણ કાગડા સફેદ નથી, ના, અને એ પણ વાત સત્ય છે. હવે એનું વિરોધી વિધાન બીજું ઉદાહરણ, કેટલાક સંતો પરોપકારી નથી, એ વિધાન પણ સત્ય, કારણ કે કેટલાક સંતો પરોપકારી આપણને જોવા મળતા નથી. પછી એનું વિરોધી વિધાન કોઈ પણ સંતો પરોપકારી નથી. આ વિધાન જો વિદ્યાર્થી મિત્રો, કારણ કે કોઈ પણ સંતો પરોપકારી નથી એમ આપણે કઈ નહીં કહી શકીએ, એટલે વિધાન બની ગયું અસત્ય. હવે અહીંયા આ ન વિધાન એ સત્ય, અહીંયા પણ ન વિધાન સત્ય, પણ એનું વિરોધી વિધાન અહીંયા ના જોવો એ સત્ય બન્યું, અહીંયા એનું વિરોધી વિધાન ના એ અસત્ય બન્યું, એટલે આમ આપણે કહી શકીએ કે આ વાત શંકાસ્પદ છે. એટલે કે હ વિધાન ન વિધાન છે જ્યારે સત્ય હોય ત્યારે એનું વિરોધી વિધાન ના એ ક્યારેક સત્ય બને છે ક્યારેક અસત્ય બને છે, એટલે શંકાસ્પદ હોય એમ આપણે કહી શકીએ છીએ. હવે નિયમ નંબર 4 એની આપણે વાત કરીએ. છેલ્લો ચોથો નિયમ, એકદેશી વિધાન અસત્ય તો સર્વદેશી વિધાન અસત્ય. બરોબર સમજો, કેટલાક વિશેની વાત અસત્ય હોય, ખોટી હોય, તો ઈ વાત બધા વિશે પણ અસત્ય જ હોવાની. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યા છે. હવે એવી જ રીતે આશ્રયાશ્રિત વિરોધની આપણે વાત કરીએ છીએ, એટલે આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે અહીંયા હા અને હ, ના અને ન ની આપણે વાત કરીએ છીએ. હવે એકદેશી વિધાન એટલે હ અને કેટલાક માણસો અમર છે એ વાત અસત્ય. હવે એની નીચેનું વિધાન સર્વ માણસો અમર છે, હા એ પણ અસત્ય. હવે એની નીચેનું બીજું ઉદાહરણ આપ્યું, એટલે ટૂંકમાં આ કેટલાક વિશેની વાત અસત્ય છે તો સર્વ વિશેની વાત પણ અસત્ય બની, એટલે ટૂંકમાં આપણે કહી શકીએ હ અસત્ય તો હા અસત્ય બને છે. હવે એ જ રીતે એનું બીજું ઉદાહરણ, એની બીજી શક્યતા, આ લીધી શક્યતા, હવે આ બીજી શક્યતા ન અને નાની શક્યતાની આપણે વાત કરીએ તો
કેટલાક માણસો મરણશીલ નથી, કેટલાક માણસો મરણશીલ નથી એ વાત અસત્ય છે, કારણ કે બધાય મરણશીલ છે. એટલે આ વિધાન બન્યું ન અને અસત્ય. એનું વિરોધી વિધાન કોઈ પણ માણસો મરણશીલ નથી, કોઈ પણ માણસો મરણશીલ નથી એમ આપણે કહી શકશું નહીં. એટલે એ વાત પણ બની અસત્ય. હવે અહીંયા કહેવાની વાત એ છે કે એક વિધાન છે અસત્ય હોય તો બીજું વિધાન પણ એની સાથે અસત્ય હોય. એટલે એકદેશી વિધાન હ અથવા ન બંનેમાંથી કોઈ એક વિધાન અસત્ય હોય તો એનું વિરોધી વિધાન હા અથવા ના બને અને એ પણ અસત્ય હોય તેમ આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી ભાઈ બહેનો, અહીંયા આપણે ભાગ નંબર 3 ની વાત જોઈ અને ભાગ નંબર 3 ની અંદરમાં આપણને ખ્યાલ આવી ગયો છે કે આશ્રય આશ્રિત વિરોધ અને આશ્રય આશ્રિત વિરોધની અંદરમાં એના 4 નિયમો એની વાત આપણે ભણ્યા. હવે આપણે આના પછીનું આગળનું લેક્ચર બીજું ભાગ નંબર 4 ની અંદરમાં, એટલે કે અહીંયા આપણે આશ્રય આશ્રિત વિરોધાશ્રિત અનુમાન ભણ્યા છીએ. હવે અંશ વિરોધાશ્રિત અનુમાન આગળના ભાગની અંદરમાં ભણવાના છે. ચાલો, આભાર, ધન્યવાદ. ફરી પાછા આગળના લેક્ચરમાં